પૃથુ રાજાના 99 યજ્ઞ પરિપૂર્ણ થયા. છેલ્લો યજ્ઞ ચાલુ હતો. તેમાં ઇન્દ્ર રાજાએ વિઘ્ન કર્યું. ઇન્દ્રની ઈચ્છા છે કે 100 યજ્ઞ કોઈ પરિપૂર્ણ કરે નહીં. અશ્વમેધ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો હતો. ઇન્દ્ર આ ઘોડાને ઉઠાવીને લઈ જાય છે. આ દિવ્ય યજ્ઞ છે. મન ઘોડા જેવું છે. મનરૂપી ઘોડો કોઈ ઠેકાણે બંધાય તો યજ્ઞ થતો નથી. યજમાનને સાવધાન રહેવું પડે છે. મારો મનરૂપી ઘોડો સંસારના કોઈ વિષયમાં બંધાય નહીં, અને બંધાય તો ત્યાં જઈને યુદ્ધ કરવું. વાસના કોઈ વિષયમાં બંધાય તો વિવેકથી યુદ્ધ કરી તેને શુદ્ધ કરવાની છે. અત્રિ ઋષિ જપ કરવા બેઠા હતા. તેમને ખબર પડી કે વિઘ્ન આવ્યું. પૃથુનો પુત્ર ઇન્દ્રની સાથે યુદ્ધ કરી ઘોડો પાછો લાવ્યો. ઇન્દ્રએ 2-3 વાર આ પ્રમાણે કર્યું. તેથી પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થયા. બ્રાહ્મણોએ તેમને સમજાવ્યું કે યજમાન કોઈને મારે તે ઠીક નથી. અમને આજ્ઞા આપો તો અમે જ ઇન્દ્રને હોમી દઈશું. આજ્ઞા મળતા ઇન્દ્રનું આહવાન થયું. ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. બ્રહ્માજી દોડતા આવ્યા અને રાજાને કહ્યું, તમારે સ્વર્ગનું સુખ તો જોઈતું નથી. તમે તો ફક્ત પરમાત્માને મેળવવા માટે જ યજ્ઞ કરો છો. તો પછી આ યજ્ઞનો આગ્રહ છોડી દો. ઇન્દ્ર એ પરમાત્માનું જ અંગ છે. તેનો વિરોધ છોડી દો. તમારો છેલ્લો યજ્ઞ અધૂરો રાખો. પૃથુ રાજાએ બ્રહ્માજીની વાત માની. એ યજ્ઞ અધૂરો રાખ્યો. તેમ કરવાથી ચતુર્ભુજ પરમાત્મા પ્રગટ થયા. પરમાત્માની સાથે ઇન્દ્ર રાજા પણ આવ્યા. પૃથુએ વેરનો ત્યાગ કરીને ઇન્દ્રનું સન્માન કર્યું. પૃથુને પરમાત્માના દર્શન કરતાં ખૂબ જ આનંદ થયો. આજે ઘેર ભગવાન પધાર્યા છે. દર્શન કરતાં પૃથુ રાજાની આંખો ભીની થઈ, હૃદય પીગળ્યું. રાજાએ પરમાત્માની વિધિપૂર્વક પૂજા કરી. જે સર્વમાં ભગવત ભાવ રાખીને સર્વની પૂજા કરે છે, એક દિવસ સર્વેશ્વર તેની પૂજા લેવા અવશ્ય આવે છે. પ્રભુને એવી ઈચ્છા નથી કે લોકો મારી પૂજા કરે, પણ પ્રેમથી પ્રભુની પૂજા કરે તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે. પૃથુ રાજાની પૂજાનો પ્રભુએ સ્વીકાર કર્યો છે. પ્રભુએ કહ્યું, રાજન, મારી બહુ ઈચ્છા છે કે તું હવે કંઈક માંગ, હું તને વરદાન આપું. પૃથુ રાજાએ હાથ જોડી કહ્યું, તમારા દર્શન કર્યા પછી હવે શું માગું? આખો દિવસ તમારા દર્શન કરતો જ રહું એવી કૃપા કરો. પ્રભુએ કહ્યું, મારા દર્શન તને અખંડ થશે, છતાં મારી ઈચ્છા છે કે તું કંઈક માંગ. મને રાજી કરવા માટે પણ તું માંગ. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, મહારાજ, મારી તો એવી પ્રાર્થના છે કે તમારી કથા શ્રવણ કરવા માટે મને 10,000 કાન આપો, જેથી તમારા લીલા અને ગુણોની કથા હું સાંભળતો જ રહું. મારા 2 કાનમાં જેવી શક્તિ આપો કે ગંગા કિનારે, યમુનાજીના કિનારે, નર્મદાના કિનારે અનેક તીર્થોમાં બિરાજેલા તમારા લાડીલા ભક્તો તમારા ગુણગાન ગાય, તમારી કથા કરે, એ બધું હું અહીં બેઠો બેઠો સાંભળી શકું. પ્રભુએ પૃથુને વરદાન આપીને કૃતાર્થ કર્યો. એકવાર પૃથુ મહારાજ અર્ચિરાણી સાથે બેઠા હતા. ત્યાં સનતકુમારો આવ્યા. રાજાએ તેમની પૂજા કરી કહ્યું, મને કંઈ ઉપદેશ કરો. સનતકુમારોએ કહ્યું, જગતમાં જળ અને ચેતન 2 પદાર્થ છે. જળ કરતાં ચેતન શ્રેષ્ઠ છે. ચેતન પરમાત્મા તમારા હૃદયમાં છે. માનવ જળ સાથે પ્રેમ કરવાનું બંધ કરીને ચેતન સાથે પ્રેમ કરે તો તેનું કલ્યાણ થાય છે. સનતકુમારોના સત્સંગથી પૃથુ રાજાને વૈરાગ્ય થયું. તે પુત્ર વિજિતાશ્વને ગાદીએ બેસાડી અર્ચિરાણી સાથે વનમાં તપ કરવા ગયા. ત્યાં આદિનારાયણ પરમાત્માનું આરાધન કરી ભગવત સ્વરૂપમાં લીન થયા. પૃથુ પછી તેમના પુત્ર વિજિતાશ્વ રાજા થયા. તેને 3 ભાઈ હતા, હર્યક્ષ, ધૂમ્રકેશ અને વૃક. તે પછી અંતર્ધાનને ત્યાં હવિધાન અને હવિધાનને ત્યાં પ્રાચીન બર્હી રાજા થયા. પ્રાચીન બર્હી રાજાનું લગ્ન શતદ્રુપી રાણી સાથે થયું. તેમને ઘેર જે 10 બાળકો થયા તે 10 પ્રચેતાઓ છે. આ 10 પ્રચેતાઓને પ્રાચીન બર્હી રાજાએ આજ્ઞા કરી કે તમે તપ કરો. તપથી શક્તિ વધે છે. પ્રત્યેક ઇન્દ્રિયોનો સંયમ રાખો. શક્તિનો સંગ્રહ કરો. જે બળવાન છે તે બધું કરી શકે છે. શક્તિના સંગ્રહમાં બહુ સુખ છે. માટે શક્તિનો વિનાશ ન થાય તેની કાળજી રાખજો. આ 10 પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં આવેલા નારાયણ સરોવરને કિનારે આવે છે. નારાયણ સરોવર અતિ દિવ્ય સાત્વિક ભૂમિ છે. નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે. શુદ્ધ ભાવથી જે ઘર છોડે છે તેને રસ્તામાં ભગવાન શંકર દર્શન આપે છે. આવું વર્ણન ભાગવતમાં ઘણી જગ્યાએ આવ્યું છે. ભગવાન શંકર સર્વના સદ્ગુરુ છે. પ્રચેતાઓને શિવજીના દર્શન થયા. શિવજીએ પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું, આ રુદ્રગીતનો જપ કરો. જપ કરવાથી પાપ બળે છે, સ્વભાવ સુધરે છે, વાસનાનો વિનાશ થાય છે અને જીવન દિવ્ય બને છે. દાન આપવું, જાત્રા કરવી, યજ્ઞ કરવો એ સહેલો છે,
પણ શાંતિથી એક આસને બેસીને જપ કરવો ઘણો કઠિન છે. યજ્ઞ કરવાથી, મંદિરમાં સેવા કરવાથી પુણ્ય વધે છે, પણ પાપ છૂટતું નથી. સતત જપ કર્યા વગર પાપ છૂટતું નથી, વાસનાનો વિનાશ થતો નથી. શિવજીની આજ્ઞા થઈ કે રુદ્રગીતનો જપ કરો. પ્રચેતાઓએ પૂછ્યું, ક્યાં સુધી જપ કરવાનું? ભગવાન શિવજીએ કહ્યું, જ્યાં સુધી ભગવાન નારાયણ તમારી સમક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી જપ છોડવો નહીં. શિવજીની આજ્ઞા પ્રમાણે પ્રચેતાઓ ધીરજ રાખીને નારાયણ સરોવરમાં 10,000 વર્ષ સુધી રુદ્રગીતનો જપ કરે છે. સાદું ભોજન કરે છે અને આખો દિવસ જપ કરે છે. કેટલાક 5-10 વર્ષ જપ કરે પછી કહે, હજુ કંઈ ભગવાન દેખાતા નથી. શું ભગવાન એટલા બધા સુલભ છે કે 5-10 વર્ષ ભક્તિ કરવાથી તમારી આગળ આવીને ઊભા રહેશે? ભક્તિથી, જપ કરવાથી પાપ બળે છે. જીવ જ્યારે લાયક બને છે ત્યારે પરમાત્મા તેને દર્શન આપે છે. એક આસને બેસી પરમાત્માના સ્વરૂપમાં મનને પોરવો, આંખ સ્થિર રાખો, આશા રાખીને ઉત્સાહથી ભક્તિ કરો. ભગવાન જરૂર કૃપા કરીને દર્શન આપશે. પછી તો તે સમયે નારદજીએ પ્રાચીનબરી રાજાને અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. પ્રાચીનબરી રાજા કર્મકાંડી છે. એક યજ્ઞ પૂરો થાય કે બીજો શરૂ કરે, બીજો પૂરો થાય કે ત્રીજો શરૂ કરે. આમ તેણે ઘણા યજ્ઞો કર્યા. એકવાર નારદજીએ પૂછ્યું, રાજન, તમે ઘણા યજ્ઞો કર્યા છે, તમને શાંતિ મળી કે નહીં? રાજાએ કહ્યું, ના મહારાજ, મને શાંતિ મળી નથી, પણ યજ્ઞો દ્વારા બ્રાહ્મણોની સેવા કરું છું. યજ્ઞ દ્વારા સમાજ સેવામાં સંપત્તિનો સદુપયોગ કરું છું. નારદજી કહે, હવે યજ્ઞ કરવાની જરૂર નથી. યજ્ઞથી તમારું કલ્યાણ થવાનું નથી, એ ચિત્તશુદ્ધિ માટે છે. ચિત્તશુદ્ધિ થયા પછી એકાંતમાં બેસીને ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. એટલે તમે શાંતિથી બેસીને આત્મ સ્વરૂપનું ચિંતન કરો. જે આત્મ સ્વરૂપને જાણે છે તેને પરમાત્માના દર્શન થાય છે. રાજન, તમને તો તમારા સ્વરૂપનું પણ જ્ઞાન નથી, તો શાંતિ કેવી રીતે મળશે? જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે ઈશ્વરને ઓળખી શકે જ નહીં.